उत्तर पश्चिम नेपाळમાં ભૂકંપના 2 આંચકા અનુભવાયા હતા। नेपाળના ભૂકંપ નિરીક્ષણ અને રિસર્ચ સેન્ટર તરફથી જારી કરવામાં આવેલ માહિતી પ્રમાણે બજહાંગ જિલ્લા પાસે પહેલા 5.3 ની તીવ્રતાનો અને ત્યારબાદ 6.3 ની તીવ્રતાનો ભૂકંપના આંચકા અનુભવાયા। જો કે સદનસીબે કુદરતી હોનારતના કારણે કોઈ જાનહાનિ થઈ નથી। બજહાંગ જિલ્લાના ચીફ ઓફિસર નારાયણ પાંડેએ જણાવ્યું કે પહાડી ક્ષેત્રમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાથી મોટી જાનહાનિની શક્યતા ઓછી છે। આ સાથે દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક ક્ષેત્રોમાં ભૂકંપના હળવા ઝટકા અનુભવાયા હતા। तो जैसे हमारा जो रिपोर्ट है उसमें तो ये नहीं, जो इंटेंसिटी है वो नहीं दिखा रहा है कि बहुत जान माल का नुकसान हुआ होगा। अब वो जैसे जैसे रिपोर्ट आएगा वो बताएं, अभी तो हम नहीं बता सकते क्योंकि इसकी जनगणना एनडीएमए करती है। हमें तो केवल अर्थक्वेक का डिस्क्रिमिनेट करना है, कहाँ आया, उसकी इंटेंसिटी क्या है बताना है। तो मैंने अभी पब्लिकली बता दिया और मीडिया। क्योंकि दिल्ली और उसके सराउंडिंग एरिया में, नोएडा और आसपास के एरिया में हाई राइज बिल्डिंग है, तो उसका कितना असर होता है उस तरह के बिल्डिंग पर अगर बात करें? सेक फील होगा बिल्डिंग, क्योंकि ये नेपाल में अर्थक्वेक है, 400 किलोमीटर दूर है, 500, तो सेक फील होगा। तो नुकसान का कोई संभावना बहुत ही कम है, नुकसान की संभावना बहुत कम है। દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક ક્ષેત્રોમાં ભૂકંપના 2 જોરદાર આંચકા અનુભવાયા। પહેલો આંચકો બપોરે 2:25 આવ્યો, જેની તીવ્રતા 4.6 માપવામાં આવી, જ્યારે બીજો ભૂકંપ 2:51 આવ્યો। ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હોવાનું સામે આવ્યું। 30 મિનિટના સમયગાળામાં આવેલા 2 ભૂકંપના આંચકાથી લોકો પોતાના ઘર ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા। પૂર્વોત્તરના રાજ્યો આસામ અને મેઘાલય સહિત દેશના 4 રાજ્યોમાં 2 ઓક્ટોબરના રોજ ભૂકંપના આંચકા અનુભવાયા હતા। પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં પણ ધરતી ધ્રુજી હતી। મેઘાલયમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 નોંધાઈ હતી। मैं अपने वर्क स्टेशन पे वर्क कर रहा था, तभी उसी बीच मैं खड़ा था और मैं पानी का गिलास लिए था, तो मेरे को ऐसा महसूस हुआ कि कुछ हिल रही है। तो मैंने अपने कलीग्स को भी फोन बोला कि यार ऐसा महसूस हुआ है, तो उन्होंने बोला यार मुझे भी लगा। तो मुझे ऐसा महसूस हुआ कि हाँ वाकई में ऐसा है। मैंने एक दो लोगों से बोला, तब तक बिल्डिंग में अफरा तफरी का माहौल था, सारे लोग ऑफिस से बाहर की ओर भाग रहे थे। तो कुछ लोगों ने हम लोगों ने लिफ्ट का यूज करके तुरंत हम लोग नीचे आए। છત્તીસગઢના બસ્તરમાં જાહેર સભાને સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે કોંગ્રેસના નેતાઓએ પ્રદેશમાં ભ્રષ્ટાચાર અને ગોટાળા કર્યા છે। છત્તીસગઢમાં ગુનાખોરી વધી રહી છે। હત્યાના મામલામાં છત્તીસગઢ અગ્રણી રાજ્યમાં પહોંચી ગયું છે। ક્યારેક તેવું લાગે છે કે ગુનાખોરી મુદ્દે રાજસ્થાન અને છત્તીસગઢમાં રેસ લાગી છે। લોકો કહી રહ્યા છે કે તેઓ ભ્રષ્ટાચાર કરનારા લોકોને વધુ સહન નહીં કરે। કોંગ્રેસ લોકતંત્રને લૂંટતંત્ર અને પ્રજાતંત્રને પરિવર્તન તંત્ર બનાવી દીધું છે। કોંગ્રેસ હંમેશા બસ્તરની અવગણના કરે છે, તેઓ ક્યારેય લોકોનું હિત વિચારતા નથી। ભાજપે છત્તીસગઢમાં ઘણા વિકાસના કાર્યો કર્યા। ભાજપની સરકારે પ્રદેશમાં આદિવાસી સમુદાયના લોકો માટે 5 ગણું વધુ બજેટ ફાળવ્યું। જો પ્રદેશમાં ભાજપની સરકાર બનશે તો ગોટાળાઓની તપાસ કરી ગુનેગારોને યોગ્ય સજા આપવામાં આવશે। चारों तरफ भ्रष्टाचार का बोलबाला है। छत्तीसगढ़ में अपराध चरम पर है। हत्याओं के मामले में छत्तीसगढ़ अग्रणी राज्यों में पहुंच चुका है। कभी कभी तो लगता है राजस्थान और छत्तीसगढ़ के बीच स्पर्धा चल रही है कि कहां सबसे ज्यादा हत्याएं होती है। પીએમ મોદીએ જણાવ્યું કે બસ્તરના યુવાનો રોજગાર માટે અન્ય જગ્યાઓ પર જાય છે, માટે કેન્દ્ર સરકારે આ ક્ષેત્રમાં સ્ટીલ પ્લાન્ટનું કામ વહેલી તકે પૂરું કરાવ્યું। ભાજપ સરકારે 24,000 કરોડ રૂપિયાના ખર્ચે સ્ટીલ પ્લાન્ટ તૈયાર કરાવ્યો। આનાથી 50,000થી વધુ સ્થાનિક લોકોને રોજગાર મળશે। આ સ્થિતિના કારણે ક્ષેત્રમાં સમૃદ્ધિ આવશે। ગુજરાતમાં પણ સ્ટીલ બનાવવાનું કારખાનું છે અને માટે ત્યાં કાર બનાવવાની ફેક્ટરી સ્થાપિત થઈ। છત્તીસગઢના લોકો રોજગાર મેળવવા માટે બહાર જઈ રહ્યા છે, પરંતુ એક સમય આવશે જ્યારે अन्य राज्योमांथी लोको बस्तर आवशे। भाजपनी सरकार आ काम करशे त्यारे कांग्रेसना नेता घोटाळा करी शकशे नहीं। दिल्ली में मुझे आपने सेवा करने का मौका दिया। हमने बस्तर में स्टील कारखाने का काम तेजी से पूरा करवाया। भाजपा सरकार ने लगभग 24,000 करोड़ रुपए स्टील के कारखाने पर लगाए। इससे इस क्षेत्र के 50-55 हजार साथियों को रोजगार मिलना तय हुआ है। पीएम मोदीए કહ્યું કે છત્તીસગઢમાં વિકાસ માત્ર પોસ્ટર અને બેનરોમાં અથવા તો કોંગ્રેસના નેતાઓની તિજોરીમાં જોવા મળે છે।
કોંગ્રેસે માત્ર ખોટા પ્રચાર અને કૌભાંડની સરકાર આપી છે, જેથી તે છત્તીસગઢના ખૂણે ખૂણેથી સરકાર બદલવાનો અવાજ ઉઠી રહ્યો છે. કોંગ્રેસની સરખામણીમાં ભાજપ સરકાર આદિવાસી સમાજ માટે 5 ગણું વધુ બજેટ આપે છે. ભાજપની સરકારે કેન્દ્રમાં અલગ આદિવાસી મંત્રાલય બનાવ્યું અને બજેટ પણ ફાળવ્યું. સાથે સાથે પીએમ મોદીએ ભાજપની સરકારે કરેલા તમામ કાર્યો પણ ગણાવ્યા. તેમણે કહ્યું કે ભાજપે દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું સન્માન મળ્યું. ભાજપે 15મી નવેમ્બર એટલે કે ભગવાન બિરસા મુંડાના જન્મદિવસને આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યો હતો. વડાપ્રધાન મોદીએ જણાવ્યું, જાતિ આધારિત જનગણનાના રિપોર્ટ બાદ કોંગ્રેસના નેતા કહી રહ્યા છે જેટલી વસ્તી તેટલો અધિકાર, પરંતુ હું તેમને કહેવા માંગુ છું આ દેશમાં સૌથી વધુ વસ્તી ગરીબોની છે. પીએમ મોદીએ જણાવ્યું, ગરીબોનું કલ્યાણ જ મારો મુખ્ય હેતુ હોય છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ કહેતા હતા કે દેશના સંસાધનો પર સૌથી પહેલો અધિકાર લઘુમતીઓનો છે અને હવે કોંગ્રેસ કહી રહી છે કે વસ્તી પ્રમાણે અધિકાર મળવું જોઈએ. શું કોંગ્રેસ લઘુમતીઓને હટાવવા માંગે છે? કોંગ્રેસ પાર્ટીને તેના નેતા નહીં પરંતુ કેટલાક એવા લોકો ચલાવી રહ્યા છે જે દેશ વિરોધી તાકાતો સાથે મળેલા છે. પીએમ મોદીએ દાવો કર્યો કે કોંગ્રેસ પાર્ટી દેશના હિન્દુઓમાં ભાગલા પડાવી દેશને નષ્ટ કરી દેવા માંગે છે. कल से कांग्रेस ने एक अलग लाप आरोपना शुरू कर दिया है. ये कांग्रेस के नेता कहते हैं जितनी आबादी उतना हक. मैं कहता हूं इस देश में अगर सबसे बड़ी कोई आबादी है तो वो आबादी गरीब है और इसलिए मेरे लिए गरीब ही सबसे बड़ी आबादी है और गरीब का कल्याण यही मेरा मकसद है. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દિલ્હી અને તેની આસપાસમાં આવેલા ન્યૂઝ ક્લિક ન્યૂઝ વેબસાઇટની ઓફિસ અને તેના સંબંધિત લોકોના ત્યાં દરોડા પાડ્યા. વિદેશી ફંડિંગ કેસમાં યુએપીએ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી. દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદ સહિત 30 સ્થળો પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા. આ સાથે કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી. રિપોર્ટ પ્રમાણે પત્રકાર ઉર્મિલેશ અને સત્યમ તિવારીની અટકાયત કરવામાં આવી. આ રેડ દરમિયાન પોલીસે લેપટોપ અને મોબાઈલ ફોન જેવા ઘણા ઇલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કર્યા. આ સિવાય હાર્ડ ડિસ્કનો ડેટા પણ લેવામાં આવ્યો. ઘણી ફાઇલો પણ જપ્ત કરવામાં આવી. દિલ્હી પોલીસે યુએપીએ હેઠળ ગુનો દાખલ કર્યો. દિલ્હી પોલીસની કાર્યવાહી બાદ પત્રકાર અભિસાર શર્માએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું, દિલ્હી પોલીસે તેના ઘરેથી લેપટોપ અને ફોન જપ્ત કર્યા છે. देखिए, मुझे जस्टिफाई करने की जरूरत नहीं है. अगर किसी ने गलत किया है तो उसके ऊपर जांच एजेंसियां काम करती हैं और ये कहीं नहीं लिखा कि आपके पास अगर गलत तरीके से पैसा आया होगा, आपत्तिजनक कोई कार्य होगा तो उसके ऊपर कोई जांच एजेंसी कार्रवाई नहीं कर सकती. जांच एजेंसियां स्वतंत्र हैं, वो अपनी कार्रवाई नियमों को देखकर करती है. ભાજપના નેતા શહેજાદ પૂનાવાલાએ દાવો કર્યો કે કોંગ્રેસ પાર્ટી હવે ચીની પૈસા અને તેના પ્રોપેગન્ડાનું સમર્થન કરી રહી છે. કોંગ્રેસ ઘણીવાર એવા મુદ્દા ઉઠાવે છે જે ચીન દ્વારા સ્ક્રિપ્ટેડ હોય તેવું લાગે છે. ન્યૂઝ ક્લિકનું નામ લીધા વિના પૂનાવાલાએ કહ્યું કે આજે જે સંસ્થાની વાત કરવામાં આવી રહી છે તે નેવલ રોય નામના યુવાનના માધ્યમથી 38 કરોડ રૂપિયા મળ્યા હોવાનો આરોપ છે. ભારતની સ્થિતિને નબળી પાડવા અને ઘણા મુદ્દાઓ પર ચીની પ્રચારને આગળ વધારવાનો પણ આરોપ છે. એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટીની કડી ચીની પ્રચારકો સાથે મળેલી છે. INC today has now come to mean I need Chinese MOU, I need Chinese money, I need Chinese propaganda. And therefore we see time and again the Congress party echoes and articulates a similar line that seems to be a script of Beijing and China on every issue. Today it has been amply clear that the organization that is being spoken of received over 38 crore rupees, that too illegally. બિહાર જાતિની વસ્તી ગણતરીના ડેટાને સાર્વજનિક કરવાનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. અરજદારે ડેટાને સાર્વજનિક કરવા સામે વાંધો વ્યક્ત કર્યો. ફરિયાદમાં કહ્યું કે જ્યારે આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે ડેટા કેવી રીતે જાહેર ન કરી શકાય, જેથી સુપ્રીમ કોર્ટમાં ઝડપથી સુનાવણી થાય એવી માંગ ઉઠતા સુપ્રીમ કોર્ટે 6 ઓક્ટોબરે કેસની સુનાવણી કરવાનું નક્કી કર્યું. સુપ્રીમ કોર્ટે જ્ઞાતિ ગણતરી વિરુદ્ધની અરજીઓની સુનાવણી કરી રહી છે, જોકે બેન્ચે ગણતરી પર સ્ટે આપવાના પહેલેથી જ ઇનકાર કર્યો હતો. ઉપરાંત ડેટા સાર્વજનિક કરવા પણ પ્રતિબંધ ન હતો. તે પહેલા પટના હાઈકોર્ટે જાતિની ગણતરીને મંજૂરી આપી હતી, જેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે રામસેતુ સાઇટની આસપાસ દિવાલ અને તેને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવાની માંગ કરતી જાહેરહિતની અરજી ફગાવી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ પીઆઈએલને સાંભળવા માંગતા નથી. અરજદાર ઈચ્છે તો આ વિશે સરકારને રજૂઆત કરી શકે છે.
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ સુધાંશુ દુલિયાની ખંડપીઠે કહ્યું બંને બાજુ દિવાલ કેવી રીતે બનાવી શકાય તેના પર અરજદારે કહ્યું કે દિવાલ એક તરફ બનાવી જોઈએ, પરંતુ બેન્ચે કહ્યું કે અમે આના પણ સુનાવણી કરીશું નહીં। હિન્દુ પર્સનલ લો બોર્ડના પ્રમુખ અશોક પાંડેએ સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરી હતી। સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી આ પીઆઈએલમાં એવી માંગ કરવામાં આવી હતી કે ધનુષકોડી નજીકના દરિયામાં રામસેતુ પાસે થોડાક મીટર સુધી અથવા જો શક્ય હોય તો 1 કિલોમીટર સુધી દિવાલ બનાવવા માટે નિર્દેશ આપવામાં આવે। મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલામાં સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના રજિસ્ટ્રારને સમન્સ પાઠવ્યું। હાઈકોર્ટના રજિસ્ટ્રારને 30 ઓક્ટોબરના રોજ કેસના રેકોર્ડ સાથે હાજર થવાનો આદેશ કર્યો। અગાઉની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના રજિસ્ટ્રાર પાસેથી કેસની વિગતો માંગી હતી। કોર્ટે પૂછ્યું કે કેટલા કેસ દાખલ થયા અને શું સ્થિતિ છે। છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટના તમામ કેસની સુનાવણી એકસાથે કરવામાં આવે તો સારું રહેશે। હાઈકોર્ટના રજિસ્ટ્રારને પૂછવામાં આવ્યું કે આ કેસમાં કઈ પિટિશન એકસાથે જોડવામાં આવશે। સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સંકેત આપ્યો હતો કે તમામ કેસોની સુનાવણી માત્ર અલ્હાબાદ હાઈકોર્ટમાં જ કરશે। જસ્ટિસ સંજય કિશન કૌલે ટિપ્પણી કરી હતી કે હાઈકોર્ટે આ મામલે સુનાવણી કરે તે વધુ સારું છે, કારણ કે આ મામલે ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે। को इसका बैकग्राउंड बताना चाहता हूं कि हमने मथुरा की सिविल कोर्ट में एक एप्लीकेशन लगाई थी सेक्शन 24 सीपीसी में, जिसमें हमने मांग की थी श्री कृष्ण जन्मभूमि से संबंधित जितने विवाद हैं उन सबको इलाहाबाद हाईकोर्ट ट्रांसफर किया जाए ओरिजिनल ट्रायल के लिए। जैसे राम मंदिर का ओरिजिनल ट्रायल इलाहाबाद हाईकोर्ट ने किया था, वैसे ही श्री कृष्ण जन्मभूमि का ओरिजिनल ट्रायल भी इलाहाबाद हाईकोर्ट करे। हमारी मांग को मानते हुए इलाहाबाद हाईकोर्ट ने 21 अप्रैल 2023 को सारे मामले अपने पास ट्रांसफर कर दिए थे ओरिजिनल ट्रायल के लिए। शाही ईदगाह मस्जिद उस ऑर्डर के खिलाफ सुप्रीम को अपनी लिस्ट सबमिट करने के लिए रजिस्ट्रार इलाहाबाद हाईकोर्ट असमर्थ रहे 3 हफ्ते के अंदर अपनी लिस्ट सबमिट करने के लिए, और इसलिए सुप्रीम कोर्ट ने सेकंड रिमाइंडर इशू किया और 30 अक्टूबर डेट लगाई है जब रजिस्ट्रार इलाहाबाद हाईकोर्ट को अपनी एक रिपोर्ट सबमिट करनी है कि श्री कृष्ण जन्मभूमि से पर्टेनिंग कितने ऐसे मामले हैं जो इस समय ट्रांसफर करने के लिए इलाहाबाद हाईकोर्ट मंगाए गए। ભાજપે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી ત્યારે હવે કોંગ્રેસ પર પોતાના ઉમેદવારોના નામ નક્કી કરવા માટે પાર્ટીની સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં સાંસદ સ્ક્રીનિંગ કમિટીના વડા જીતેન્દ્રસિંહ, સભ્ય અજયકુમાર लल्लू सहित प्रदेश कांग्रेस अध्यक्ष कमलनाथ, पूर्व सीएम दिग्विजय सिंह, अरुण यादव, कांतिलाल भूरिया, प्रभारी रणदीप सुरजेवाला और वरिष्ठ नेताओं हाजर रहा। भाजपे केंद्रीय मंत्रीओं और सांसदों ने चूंटणी में उतार्या बाद कांग्रेसनी रणनीति अंगे चर्चा करवामां आवी हती। केंद्रीय मंत्री अनुराग ठाकुरे जणाव्युं आजादीना अमृत महोत्सव हेठळ घणा कार्यक्रमों योजवामां आव्या અને अंतिम कार्यक्रमना भागरूपे मेरी माटी मेरा देश अभियान चलाववामां आवी रह्युं छे। देशना 6 लाख गामना 25 करोड़थी वधु घरोमांथी माटी एकत्र करवामां आवी छे। अमृत कळश यात्रामां जे माटी एकत्र थशे तेने ब्लॉकथी दिल्ही लाववामां आवशे। आ माटीनी दिल्हीना इंडिया गेट पासे अमृत वाटिका बनाववामां आवशे। आ साथे आजादी का अमृत महोत्सवनुं स्मारक बनशे। आ देशना वीरो अने माटीनी नमन करवानो कार्यक्रम छे। देशने गुलामीनी मानसिकतामांथी बहार काढवा अने विकसित राष्ट्र बनाववा माटे पीएम मोदी 5 प्रण आप्या हता। 6 लाख से ज्यादा गांव में 25 करोड़ से ज्यादा घरों से माटी इकट्ठी करके अमृत वाटिकाएं बनाई जा रही हैं और ये अमृत कलश यात्रा में जो माटी इकट्ठी होगी उसको पहले ब्लॉक लेवल पर फिर राज्य की राजधानी से होते हुए देश की राजधानी में लाया जाएगा। वहां पर भी इंडिया गेट पर अमृत वाटिका बनेगी और एक आजादी का अमृत महोत्सव का स्मारक बनेगा। મહારાષ્ટ્રના નાંદેડની સરકારી હોસ્પિટલમાં 31 દર્દીઓના મોતથી હડકંપ મચી ગયો। દર્દીઓના મોતને લઈ આજે તપાસ માટે રચાયેલી ચોકસી કમિટી આજે નાંદેડ પહોંચી તપાસ કરશે। આ કમિટીમાં છત્રપતિ સંભાજીનગરની ઘાટો હોસ્પિટલના તબીબોની એક ટીમ અને હોસ્પિટલના તબીબ ડોક્ટર ભરત ચૌહાણ, ડોક્ટર મીનાક્ષી ભટ્ટાચાર્ય અને બાળરોગ વિશેષજ્ઞ ડોક્ટર જોશી મોતનું કારણ શોધશે। હોસ્પિટલના ડીને કહ્યું કે મૃત્યુ પામેલા 12 બાળકોમાં 6 છોકરીઓ અને 6 છોકરાઓનો સમાવેશ થાય છે। મૃત્યુ પામેલા 12 પુખ્ત વયના લોકો સાપ કરડતા સહિતના વિવિધ રોગોથી મોતને ભેટ્યા। શિંદે સરકારે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે। મહારાષ્ટ્રના નાંદેડમાં સરકારી હોસ્પિટલમાં 31 દર્દીઓના મોત પર રાજકારણ ગરમાયું। એનસીપીના નેતા શરદ પવારે સમગ્ર ઘટના પર તેઓની એક પોસ્ટ મૂકી શિંદે સરકાર પર નિશાન સાધ્યું। લખ્યું, તાણેના કલબા હોસ્પિટલમાં પણ આવી જ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી અને તે ઘટનાને ગંભીરતાથી ન લેવાના કારણે મોત થયા। આ સરકારની નિષ્ફળતા છે। શરદ પવારે સરકારને આગ્રહ કરતા કહ્યું, સરકાર દર્દીઓના જીવની ચિંતા કરે અને ત્વરિત કોઈ મજબૂત પગલાં ભરે। મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં આવેલી સરકારી હોસ્પિટલમાં 31 લોકોના મોત થયા, જેમાં 16 નવજાત બાળકો પણ સામેલ છે।
મહારાષ્ટ્રની સરકારે આ સમગ્ર મામલાની તપાસ માટે કેબિનેટની બેઠક બોલાવી ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેના પાર્ટીના નેતા સંજય રાઉતે આ વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ગોરખપુરમાં ઓક્સિજન કાંડના કારણે 200થી વધુ બાળકો મૃત્યુ પામ્યા। સામાન્ય રીતે મહારાષ્ટ્રની આરોગ્ય સ્થિતિને સારી માનવામાં આવે છે, પરંતુ છેલ્લા 1 વર્ષથી સ્થિતિ વણસી છે। સંજય રાઉતે દાવો કર્યો કે પ્રદેશના આરોગ્ય મંત્રીને કોઈ ચિંતા નથી, ડોક્ટર કામ કરી રહ્યા નથી અને માટે કોઈનું નિયંત્રણ નથી। મહારાષ્ટ્રમાં સૌથી ઉપેક્ષિત આરોગ્ય વિભાગ છે। देखिए, हमने ये भी हादसा देखा है, गोरखपुर में ऑक्सीजन कांड हुआ था और 200 से भी ज्यादा बच्चे वहां मृतक हो गए। पूरे देश की हालत ये है, लेकिन महाराष्ट्र की आरोग्य की स्थिति, हेल्थ कंडीशन उससे ऊपर थी। हमेशा महाराष्ट्र ने इस मामले में अच्छा काम किया, लेकिन गत 1-1.5 साल से महाराष्ट्र के सभी शासकीय रुग्णालय जिस तरह से काम कर रहे, ना हेल्थ मिनिस्टर को चिंता है, ना हेल्थ डिपार्टमेंट काम कर रहा है, ना सरकारी डॉक्टर काम कर रहे हैं। નાંદેડની હોસ્પિટલમાં ટપુટપ દર્દીઓના મોતની ઘટનાને લઈ રાજકીય ગરમાવા લાગ્યું છે। વચ્ચે શિવસેના યુબીટી સાંસદ પ્રિયંકા ચતુર્વેદી પણ સરકારને પર પ્રહાર કર્યા। તેઓએ સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું કે આ બનાવને મોત ન કહેતા આ ગેરબંધારણીય રાજ્ય સરકારની બેદરકારીના કારણે થયેલી હત્યા છે। રાજ્ય સરકાર વિવિધ કાર્યક્રમો અને વિદેશ પ્રવાસના આયોજનમાં વ્યસ્ત છે। તેઓ ભૂલી ગયા છે કે તેમનું કામ રાજ્યની સેવા કરવાનું છે। ઉલ્લેખનીય છે કે નાંદેડની શંકરરાવ ચૌહાણ હોસ્પિટલમાં 31 દર્દીઓના મોત થયા, તેમાં 12 દર્દીઓ તો નવજાત બાળકો છે। નાગપુરમાં ઓલ ઇન્ડિયા ટીચર એવોર્ડ સમારોહમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે જણાવ્યું કે એક સમય હતો જ્યારે દેશ વિશે વાત કરવા પર નફરતની નજરે જોવામાં આવતું હતું। હવે માનસિકતાનો યુગ પૂરો થયો છે। હવે દેશ બૌદ્ધિક સ્વતંત્રતા તરફ આગળ વધ્યો। દેશે પોતાને સ્વજાગૃત કરવું પડશે। આ માટે દેશના સાચા ઇતિહાસને બહાર લાવવાની જરૂર છે। એવા ઘણા કિસ્સા બન્યા જ્યારે વિદ્યાર્થીઓને રાષ્ટ્ર અને રાષ્ટ્રીય સંસ્કૃતિ સાથે સંબંધિત વિષયો પર સંશોધન કરવા અટકાવવામાં આવતા હતા। તેમને સાચા ઇતિહાસ પર પીએચડી કરવાની મંજૂરી આપવામાં આવતી ન હતી। બૌદ્ધિક સંઘર્ષની આ લડાઈમાં આપણને એવા શિક્ષકોની જરૂર છે જે યુવાનોને સાચી દિશા આપી શકે। આ એ સમય છે જ્યારે વ્યક્તિગત અને સામૂહિક પ્રયાસો દ્વારા આપણે દેશને વિશ્વગુરુ બનાવી શકાય છે। लेकिन परिस्थिति हमेशा ऐसे नहीं रहती। देश के स्व जागृत हो रहा है, इसलिए कॉलोनाइज्ड माइंड्स जो हुए, औपनिवेशिक एक गुलामी के दास्यता के जो मन मस्तिष्क इस देश के अंदर दशकों तक चला, वह अब समाप्त होकर हम डीकोलोनाइजेशन के प्रयत्न करते हुए एक सच में बौद्धिक स्वातंत्र के तरफ जा रहे हैं। વડાપ્રધાન મોદી છત્તીસગઢ પહોંચ્યા। તેમણે બસ્તરમાં સ્ટીલ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું। આ સાથે છત્તીસગઢને 26,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી। પીએમ મોદી ભાજપની પરિવર્તન મહાસંકલ્પ રેલીને સંબોધિત કરી। રાજ્યમાં સત્તાધારી કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા સ્ટીલ પ્લાન્ટના ખાનગીકરણનો આક્ષેપ લગાવ્યો અને મંગળવારે બસ્તર બંધનું આહવાન કર્યું છે। પીએમ મોદી બસ્તર જિલ્લામાં મુખ્યાલય જગદલપુરના લાલબાગ મેદાનમાં જનસભા સંબોધી હતી। ઉદયનિધિ સ્ટાલિન દ્વારા સનાતન ધર્મ પર આપવામાં આવેલા નિવેદન બાદ દરેક રાજકીય દળો હવે સનાતનનો મુદ્દો ઉઠાવી આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે। એવામાં હવે યુપીના સીએમ યોગી આદિત્યનાથે સનાતન ધર્મ અંગે મોટી વાત કહી। એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે સનાતન ધર્મ એકમાત્ર ધર્મ છે અને બાકીના બધા સંપ્રદાયો અને પૂજા પદ્ધતિઓ છે। વધુમાં તેમણે કહ્યું કે સનાતન માનવતાનો ધર્મ છે। જો તેના પર હુમલો થશે તો તે વિનાશ તરફ દોડી જશે। સમગ્ર વિશ્વમાં માનવતા માટે સંકટ ઊભું થશે। ઉલ્લેખનીય છે કે એક બાજુ ચૂંટણી આવી રહી છે, તેવામાં ભાજપ સનાતનનો મુદ્દો ઉઠાવી હિન્દુત્વનું મોટું કાર્ડ રમી રહી છે। इसमें सबके कल्याण की बात निहित है और हम तो बार बार इस बात को कहते हैं, सनातन धर्म ये मानव धर्म है, मानवता की सुरक्षा की गारंटी देता है, विश्व के कल्याण की बात करता है। अगर सनातन धर्म पर संकट आएगा तो संकट भारत पर नहीं, विश्व मानवता पर आएगा। और इसीलिए सनातन धर्म सदैव उन मूल्यों की रक्षा करने की हमें प्रेरणा देता है जो व्यक्ति हो, समाज हो या ये व्यवस्था।
વન નેશન વન ઇલેક્શન મુદ્દે સમિતિના સભ્ય અને કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું, સમિતિની પ્રારંભિક મીટિંગ થઈ ગઈ છે. મને નથી લાગતું કે આ નિર્ણય લેવામાં કોઈ ઉતાવળ છે, કારણ કે રાષ્ટ્રીય પક્ષો, માન્ય પક્ષો અને પ્રાદેશિક પક્ષોને પણ આ મુદ્દા પર ચર્ચા કરવા માટે બોલાવવા પડશે. તેમણે વધુમાં કહ્યું કે વિચારવું પણ ખોટું હશે કે સમિતિ દરેક નિર્ણય પોતાની જાતે લેશે. દરેકનો અભિપ્રાય લેવામાં આવશે. अभी तो प्रिलिमिनरी मीटिंग हुई, अभी सब राजनीतिक तय हुआ है. पहली मीटिंग में प्रिलिमिनरी इंट्रोडक्शनरी मीटिंग थी और मुझे नहीं लगता है उसमें कोई जल्दी है. कई लोग कह रहे हैं कि अभी लागू होने वाला है. मुझे नहीं लगता है कि ऐसा कोई जल्दी वाली बात है, क्योंकि अभी नेशनल पार्टीज, रिकग्नाइज्ड पार्टीज, रीजनल पार्टीज, बहुत सारी पार्टियों को बुलाना है और ये भी गलत सोचना है कि भाई हम अपने आप में ही फैसला लेंगे. कोई इस तरह से फैसला नहीं होगा. सबसे पूछताछ की सबसे बात होगी. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જાહેર સભાને સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું, આ દેશે વિકાસ વિરોધી લોકોને 6 દાયકાઓ સમય આપ્યો. જો 9 વર્ષમાં આટલું કામ કરી શકે તો 60 વર્ષમાં કેટલું કામ થઈ શકતું હતું. અગાઉની સરકારો પણ તક આપી હતી, પરંતુ તેઓ કંઈ પણ કરી શક્યા નહીં. આ લોકો ત્યારે પણ ગરીબોની લાગણી સાથે રમતા હતા, આજે પણ રમી રહ્યા છે. કેટલાક લોકો દેશમાં જાતિના નામે ભાગલા પાડવાના પ્રયાસ કર્યા. આવા લોકો ઘોર ભ્રષ્ટાચારી બની ગયા છે. विकास विरोधी लोगों को देश ने 6 दशक दिए थे. 60 साल कोई कम समय नहीं होता है. अगर 9 साल में इतना काम हो सकता है तो 60 साल में कितना हो सकता था. उनके पास भी मौका था, वो नहीं कर पाए. ये उनकी नाकामी है. वो तब भी गरीबों की भावनाओं से खेलते थे.